ન્યુક્લિક એસિડ છે. એ ન્યુક્લિક એસિડની અંદર આપણે એવું કીધું કે ડીએનએ હશે એની અંદર મને 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા અને આરએનએ હશે એમાં 1 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની જરૂર પડશે. ઓકે, એટલે કે ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે અને આરએનએ 1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. પછી આપણે એવું ચર્ચા કરી હતી કે પોલીન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે, તો ન્યુક્લિયોટાઇડના એકમો જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ બને છે. તો આપણે જે ન્યુક્લિક એસિડ છે, ઓકે, આ જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડ માટે આપણને 3 વસ્તુની જરૂરિયાત છે, 3 ઘટકો. વસ્તુ તો ના કહેવાય પણ 3 ઘટકોની જરૂર પડી. આ 3 ઘટકો આપણે જોઈએ કે કયા કયા 3 ઘટકો છે. તો પહેલું નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ, ઓકે. બીજું પેન્ટોઝ સલ્ફર અને ત્રીજું ફોસ્ફરિક એસિડ નો ફોસ્ફેટ. આ 3 ઘટકોથી આખું આપણે ન્યુક્લિક એસિડ બનશે. ઓકે, એના સિવાય બીજા કોઈ ઘટકની જરૂર નહીં પડે. તો નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ સલ્ફર અને ફોસ્ફેટની વાત કરીએ તો સૌથી પહેલા આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ કે નાઇટ્રોજન બેઝ છે એને હું એક કામ કરી આપણે ચાલશે. ચલો, નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ છે. ચાર્ટની રીતે પણ જો રજૂ થશે તો એ રીતે આપણે રજૂ કરીએ. ફર્સ્ટ આપણે નાઇટ્રોજન બેઝ લઈએ. જો આ વ્યવસ્થિત રજૂ થાય એ રીતે આપણે સેન્ટરમાં નાઇટ્રોજન બેઝ લઈએ. પહેલા આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ. આ નાઇટ્રોજન બેઝ, ઓકે, તો નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના છે. એક છે પ્યુરિન અને એક છે પિરિમિડિન. ઓકે, આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ છે ને ઘણી હવે નાઇટ્રોજન બેઝ છે નાઇટ્રોજન બેઝ આ રીતે લખીશું એટલે શોર્ટમાં લખીશું એટલે આપણે બહુ લાંબુ લખવું નહીં પડે પણ એક્ઝામમાં નાઇટ્રોજન બેઝ આખું લખવાનું. ઓકે, પ્યુરિન. આ જે પ્યુરિન છે ને એ પ્યુરિન 2 રિંગ ધરાવશે અને પિરિમિડિન 1 રિંગ ધરાવશે. પ્યુરિન છે એ પ્યુરિનને આપણે એક સંજ્ઞા દ્વારા રજૂ કરીશું. તો પ્યુરિન છે ને એ પ્યુરિનની સંજ્ઞા આ રીતે રજૂ કરવામાં આવે અને પિરિમિડિન છે એ પિરિમિડિનને આ રીતે રજૂ કરવામાં આવે. બરાબર? એટલે પ્યુરિન અને પિરિમિડિનની સંજ્ઞા ભલે ચોપડીમાં નથી પણ આપણે એને સમજવાનું છે એટલા માટે અહીંયા કરાવું છું. પ્યુરિન છે એની સંજ્ઞા આ રીતે અને પિરિમિડિનની સંજ્ઞા આ રીતે છે. પ્યુરિન છે એ પ્યુરિનની અંદર આપણને 2 નાઇટ્રોજન બેઝનો સમાવેશ થશે. એક છે એડેનીન, એક છે ગ્વાનીન. ઓકે, એડેનીન છે એટલે એને A થી રજૂ કરીશું અને ગ્વાનીન છે એને G થી રજૂ કરીશું. ઓકે, પિરિમિડિન છે એ પિરિમિડિનની અંદર આપણને 3 નાઇટ્રોજન બેઝ, એક છે સાઇટોસિન, એક છે યુરેસિન અને એક છે થાઇમિન. ઓકે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન. સાઇટોસિન છે એને C દ્વારા રજૂ કરીશું, યુરેસિન છે એને U દ્વારા રજૂ કરીશું અને થાઇમિન ને T દ્વારા. એટલે શું આવું છે ખબર? AG કટ. હા, એટલે કદાચ યાદ રાખવા માટે નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના છે તો નાઇટ્રોજન બેઝ 5 પ્રકારના છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિન. ઓકે, AG કટ. ઓકે, ચલો હવે આપણે બંધારણ ભલે ચોપડીમાં બેના જ આપ્યા છે પણ આપણે બધા શીખી લઈએ. આગળ જરૂર પડશે કેમિસ્ટ્રીમાં. ઓકે, તો હવે કેવી રીતે યાદ રાખવાનું છે તો એડેનિન અને ગ્વાનિન જે પ્યુરિન છે એ 2 રિંગ ધરાવે છે. તો કેવી રીતે યાદ રાખવાનું છે શીખવા માટે શું કરીશું? પહેલા C ડબલ બોન્ડ C લખીશું. C ડબલ બોન્ડ C. અહીંયા પણ આપણે C ડબલ બોન્ડ C. ઓકે, હવે ડાબી બાજુ અને જમણી બાજુ છે એવી રીતે ડાબા બાજુના પાસે થશે. અહીંયા તમે N લખો, અહીં તમે C લખો. ઓકે, અહીં નીચે કરો બાકી મને અહીં જગ્યા જોઈશે. C લખો. ઓકે, સેમ અહીંયા C અને અહીંયા શું લખશો? I. એટલે તમારી જમણી બાજુ Y લખશો અને ડાબી બાજુ પર C લખશો. ઓકે, પછી તમે C N C આ રીતે રજૂ કરો. C N C. ઓકે, જો N આવેલો છે તો C N C, C N C.
થઈ ગયું. અહીંયા સી એન સી એન સી. ચલો અહીંયા થોડું દૂર લખી દઈએ ને ભેગું થઈ ગયું. સી ડબલ બોન્ડ સી, અહીંયા એન, અહીંયા સી. ઓકે, સી એન સી, સી એન સી. જોઈ છે સી એન સી કેટલા છે? ઓકે, એડેનિન છે ને, તો એડેનિન છે ને અહીંયા NH2 સમૂહ બતાવો. જો ગ્વાનિન છે એ ગ્વાનિનની અંદર અહીંયા C ડબલ બોન્ડ O બતાવો, C ડબલ બોન્ડ O, અને અહીંયા NH2 બતાવો. થઈ ગયું? એડેનિન છે અહીંયા NH2 બતાવો અને ગ્વાનિન છે અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા NH2 બતાવો. ઓકે, હવે જેટલી પણ કાર્બન છે કે નાઇટ્રોજન છે એની વેલેન્સી પૂરી કરી દો. તો કાર્બનની 4 સંયોજકતા અને નાઇટ્રોજનની 3 સંયોજકતા, તેના નામ સમય જોઈએ. જો કાર્બનમાં આ કાર્બનને ગણીએ તો 1 2 3 4 પતી ગયું. ચલો આ કાર્બનમાં 1 2 3 એટલે મને 4 સંયોજકતા જોઈએ, હું અહીંયા લખી દઉં. નાઇટ્રોજનની છે તો તમે જુઓ 1 2 3, કાર્બનની 1 2 3 બરાબર છે. એટલે હું અહીંયા આ લખું, કારણ કે કેમિસ્ટ્રીમાં એકાંતરનો નિયમ છે, બંધ છે, એકાંતર છે. બરાબર છે. નાઇટ્રોજન આ કાર્બનની 1 2 3 4, નાઇટ્રોજનની 1 2 3 થઈ ગઈ. સેમ આ નાઇટ્રોજનની 1 2 બરાબર છે, તો મને એક ખૂટે છે. 1 2 3, કાર્બનની 1 2 3 તો હું એ જ લખી દઉં. નાઇટ્રોજનની 1 2 તો હું અહીંયા લખી શકું છું. બરાબર છે. તો આ થઈ ગયું મારું એડેનિન. ગ્વાનિન છે એ ગ્વાનિનની અંદર ફરી કાર્બન છે 4 વેલેન્સી 1 2 3 4 થઈ ગયું. આ કાર્બન પર જાઓ 1 2 3 4 થઈ ગયું. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની 1 2 બરાબર છે. જો અહીંયા બંધ મૂકું તો પહેલું તો કાર્બનની વધી જાય 1 2 3 4 5 થઈ જાય. એટલે હું અહીંયા હાઇડ્રોજન મૂકું. હાઇડ્રોજન મૂકું છું તો મને 1 2 3 થઈ ગયું. કાર્બન છે એ કાર્બનની વેલેન્સી 1 2 3, તો હું અહીંયા શું કરું, એક બંધ મૂકી દઉં. તો શું થઈ જશે, નાઇટ્રોજનની 1 2 3, કાર્બનની 1 2 3 4, નાઇટ્રોજનની 1 2 3, આ કાર્બનની 1 2 3 4 થઈ ગઈ. આ નાઇટ્રોજન પર જાઓ તો અહીંયા તમે જો કાર્બનની 1 2 3, એટલે મારે શું કરવું પડે, અહીંયા બંધ બતાવી દઉં. તો એકાંતરનો નિયમ પણ થઈ ગયો, અહીં નાઇટ્રોજનની 3 વેલેન્સી પણ થઈ ગઈ અને આ કાર્બન પર છે. તો 1 2 3, તો હું શું કરું, હાઇડ્રોજન મૂકી દઉં તો 4 વેલેન્સી થઈ ગઈ. નાઇટ્રોજનની ફરી 1 2, તો અહીંયા વેલેન્સી મૂકીશ તો અહીંયા વધી જશે, એકાંતરનો નિયમ લાગુ પડે. એટલે શું કરવું પડે, મને અહીંયા H મૂકવું. તો આ તમારે એડેનિન અને ગ્વાનિન નું જે સ્ટ્રક્ચર છે કેવી રીતે તૈયાર કરવાના છે તેને ગોખવાનું નથી. હમણાં આ કેમિસ્ટ્રીમાં આગળ જોઈશું એડેનિન અને ગ્વાનિન. ઓકે, હવે એટલે બે રિંગ થઈ ગઈ. શું કરવાનું, એડેન છે C ડબલ બોન્ડ C મૂકવાના, જમણી બાજુ પર N, ડાબી બાજુ પર C, પછી CNC થી સ્ટ્રક્ચર બનેલું. પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. અહીંયા તમે NH2 બતાવો, રહેવા દો. સાઈડ ગ્વાનિન છે અહીંયા C ડબલ બોન્ડ O બતાવો અને અહીંયા NH2 બતાવો. પછી જે વેલેન્સી છે પૂરી કરો. થઈ ગયું એડેનિન અને ગ્વાનિનનું. ક્લિયર? એડેનિન અને ગ્વાનિન છે આ રીતે સ્ટ્રક્ચર તમારે તૈયાર થઈ ગયું. ઓકે, ચલો હવે સાઇટોસિન. સાઇટોસિન યુનિટ સાથે થાય એ એક રિંગ છે. ઓકે, તો આપણે એક રિંગ વાળું લઈએ. C ડબલ બોન્ડ C, જે નિયમ પ્રમાણે C ડબલ બોન્ડ C અને C ડબલ બોન્ડ C. ઓકે, હવે શું કરીએ, આપણે જે જમણી બાજુ પર N છે થઈ ગયું. ચલો CNC થી પૂરું કરો. CNC N નજીક દોરો, જોવાતું નથી. ઓકે, શું કરીશું, C ડબલ બોન્ડ C, યુરેસિલ નો સ્ટેજ નજીક C ડબલ બોન્ડ C, થાઇમિન નો અહીં જોવાતું નથી. ઓકે, હવે શું કરીશું કે જે બરાબર છે આ બાજુ C બરાબર છે, CNC થી કમ્પ્લીટ કરો. N C N N C N
સી ડબલ બોન્ડ ઓ જ મૂકો. સાઇટોસિનમાં NH2 મૂકો, યુરેસિલ અને થાઇમિનમાં સી ડબલ બોન્ડ ઓ મૂકો. થઈ ગયું પહેલું કામ. ચલો હવે આ કાર્બન, ઓકે, આ કાર્બન. તો પહેલા આ કાર્બન લઈએ. તો આ જે કાર્બન છે અહીંયા સી ડબલ બોન્ડ ઓ મૂકો. ઓકે, ચલો એક કામ પતી ગયું. સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. હવે તમે જુઓ કે અહીંયા NH2 છે એટલે આ કાર્બન છે, એ કાર્બન પર NH2, આ કાર્બન પર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, અહીંયા પણ સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. બરાબર. તો તમે જો બંને સ્ટ્રક્ચર સરખા થઈ ગયા. તો થાઇમિન છે એ થાઇમિનમાં આ કાર્બન પર, બરાબર, આ કાર્બન પર CH3 મૂકો. થઈ ગયું ચેન્જ, થઈ ગયું ચેન્જ. ઓકે, શું કરવાનું? સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ સી. બરાબર. સી થી સ્ટાર્ટ કરીએ. જમણી બાજુ સી મૂકો, સી મૂકો. પછી CNC થી ચક્કર બનાવી દો, CNC થી ચક્કર બનાવી દો. પછી સાઇટોસિન હશે NH2 મૂકો, યુરેસિલ અને થાઇમિન બંને પર ડબલ બોન્ડ ઓ મૂકો. પછી ત્રણેયમાં ડબલ બોન્ડ ઓ આ કાર્બન પર મૂકો. થાઇમિન છે એ થાઇમિનમાં CH2 મૂકો. થઈ ગયું. હવે બધાની બેલેન્સિંગ પૂરી કરી. બેલેન્સિંગ કાર્બનની ચાર સ્ટ્રક્ચર જોઈએ. કાર્બન 1 2 એટલે 1 2 3. તો શું કરીશું? અહીંયા H મૂકીશ, અહીંયા પણ H. પહેલા આ કાર્બન બધી જગ્યાએ H મૂકી. તો અહીંયા તો CH3 છે, પહેલા આ કાર્બન. ઓકે, હવે કરીએ NH2. બસ આ કાર્બનની 3, આ કાર્બનની જોઈએ 1 2 3 4 થી. હવે આ કાર્બનની 1 2 3 છે, તો શું કરીએ? અહીંયા એક બાર બતાવ્યું. નાઇટ્રોજનની 1 2 3 થઈ. કાર્બનની 1 2 3 4. આ નાઇટ્રોજનની 1 2 3 એટલે શું કરું? H મૂકી દઉં. ચલો આના પર આવીએ. આ કાર્બનની 1 2 3 4 કમ્પ્લીટ. આ કાર્બનની 1 2 3 4 કમ્પ્લીટ. આ નાઇટ્રોજનની 1 2. ઓકે, તો જો હું બાર મૂકીશ તો વધી જશે. અહીં બાર મૂકીશ તો કાર્બનની વધી જશે. તો આપણે શું કરીએ? H મૂકીએ. ઓકે, ચલો કાર્બનની 1 2 3 4, નાઇટ્રોજનની 1 2 એટલે મારે શું કરવું પડે? H મૂકવું પડે. અહીંયા ગણીએ તો આ કાર્બનની 1 2 3 4 કમ્પ્લીટ. પછી આ કાર્બનની પણ 1 2 3 4 કમ્પ્લીટ. આ કાર્બનની 1 2 3 4, આ નાઇટ્રોજન. નાઇટ્રોજનની 1 2 3 4, આ નાઇટ્રોજનની 1 2 બાર મૂકીશ તોય તકલીફ થશે. એટલે શું કરીએ? આપણે હાઇડ્રોજન મૂકી દઈએ. અહીંયા કાર્બનની ગણીને 4, અહીંયા 1 2. બરાબર. નિયમો યાદ રાખવા પડશે કે કાર્બન છે એ કાર્બનની અંદર બધું જ ઘૂસાઈ જાય છે. ઓકે, તો આ હતા તમારા 5 નાઇટ્રોજન બેઝ. ઓકે, એટલે તમારે એક્ઝામમાં નાઇટ્રોજન બેઝ આમ પૂછાતા નથી. બરાબર. જે એક્ઝામમાં ચોપડીની અંદર બે આપેલા છે એડેનિન અને લગભગ યુરેસિલના છે, તો તમારે એ બે નાઇટ્રોજન બેઝ પૂછી શકાય. પણ આ 5 નાઇટ્રોજન બેઝ છે એ તમારે કરવાના રહેશે. જો હમણાં કરેલા હશે તો તમને 12મા ધોરણમાં છે કેમિસ્ટ્રી છે એની અંદર આવશે તો તમને શું થશે? સરળતા રહેશે. મેટ્રો શીખવાડી કે જો નાઇટ્રોજન બેઝ 5 પ્રકારના એક્ઝામમાં પૂછે. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના? તો 5 પ્રકારના. બે પ્રકારના. પહેલું પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં કેટલા? તો 2, એક એડેનિન અને એક ગ્વાનિન. પિરિમિડિનમાં કેટલા? તો સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. ઓકે, પ્યુરિનની સંજ્ઞા પણ આ રીતે રજૂ કરી છે અને પિરિમિડની સંજ્ઞા આ રીતે રજૂ કરી છે. બીજું કે એડેનિન અને ગ્વાનિન છે એ બે રિંગ ધરાવે છે. તો જો એડેનિન અને ગ્વાનિનમાં કેવી રીતે બનાવ્યું? આપણે પહેલા સી ડબલ બોન્ડ સી બતાવવાના, પછી તમારા જમણી સાઈડ પર એન, ડાબી સાઈડ પર સી. ડાબી અને જમણી સાઈડ પર તમે ગમે તે મૂકો, પણ શું કરવાનું? જો તમારી ઈચ્છા હોય કે આ બાજુ સી મૂકો ને આ બાજુ એ મૂકો તો પણ ચાલે. ઓકે, પણ તમારે શું યાદ રાખવાનું? CNC. ઓકે, CNC થી બનાવવાનું. એટલે CNC. ઓકે, એડેનિન હશે તો અહીંયા NH2 મૂકો અને પછી વેલેન્સી પૂરી કરી દો. ગ્વાનિન હશે એટલે સી ડબલ બોન્ડ ઓ મૂકો, અહીંયા NH2 મૂકો અને વેલેન્સી પૂરી કરો. ઓકે, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલમાં સી ડબલ બોન્ડ સી અહીંથી શરૂઆત કરવાની. પછી સી જમણી બાજુ ગમે તે બાજુ મુકાય પણ તમને આવડવું જોઈએ. CNC થી રજૂ કરવાનું. CNC. બરાબર છે. એ રીતે પહેલા તો તૈયાર કરવાનું. પછી શું કરવાનું? જો સાઇટોસિન હશે તો NH2 અને યુરેસિલ અને થાઇમિન હશે તો સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. ત્રણેયની અંદર આ કાર્બન પર ડબલ બોન્ડ ઓ મૂકી દો. થાઇમિન અને
બી એને કૌંસમાં લખું છું. અહીંયા પણ 5 1 2 3 4 અને 5 પેન્ટોઝ સલ્ફર છે એટલે 5 કાર્બન લખ્યા. પહેલા કાર્બન પર CHO લખ્યું. છેલ્લા કાર્બન પર CH2OH ઓકે. હવે બાકીના કાર્બન છે એમાં HOH આ HOH આ થઈ ગઈ સર. અહીંયા હું જો બાકી બધા કાર્બન પર HOH તો તમને બંને સરખું થઈ ગયું. નિયમ પ્રમાણે પહેલા કાર્બન પર CHO છેલ્લા કાર્બન પર CH2OH બંનેમાં હું મૂક્યું. બધા જ કાર્બન બાકીના કાર્બન પર HOH મૂકી દઉં છું તો બંનેનો સમય સરખું થઈ ગયું. અહીં નામ શું છે ડીઓક્સી એટલે એક ઓક્સિજન ઓછો થયો. 2 ડીઓક્સીરિબોસલ્ફર એટલે જે બીજો કાર્બન છે એના પરથી એક ઓક્સિજન ઓછો થઈ ગયો. થઈ ગયો. આ થયો રિબોસલ્ફર અને ડીઓક્સીરિબોસલ્ફરનો સ્ટ્રક્ચર. ઓકે. તો આ તમારે યાદ કરવાનું રહેશે કે કેવી રીતે. હવે જ્યારે એને આ જે સતરા છે એને આપણે રિંગ ફોર્મમાં દર્શાવવું છે. બરાબર છે. જે રિંગમાં બતાવવાનું છે. બરાબર છે. તેનામાં શું કરવાનું છે આપણે કે પહેલો અને કાર્બન આ રીતે જોડાઈ જાય. એટલે જસ્ટ શું હશે કે એક લાંબી દોરી હોય એને હું આમ કરું તો ગોળ વળી જાય. બરાબર છે. તો પહેલો અને છેલ્લો કાર્બન જોઈન્ટ થઈ ગયો. પહેલો અને છેલ્લો કાર્બન સેમ અહીંયા. બરાબર છે. એટલે હવે જ્યારે જોઈન્ટ થશે તો પહેલો કાર્બન અને છેલ્લો કાર્બન જોઈન્ટ થશે. તો પહેલા કાર્બન પર શું થશે OH. બરાબર. પછી શું થશે HOH થશે અને પછી શું થશે CH2OH અને H. ઓકે. કાર્બન સાથે તો જો કેવી રીતે બને છે એ જોઈએ. આપણને જરૂર છે પેન્ટોઝ સલ્ફર. ઓકે. તો કેવી રીતે કરવાનું થશે? આ રીતે કરવાનું. થઈ ગયું. અહીંયા O થઈ ગયા. પછી આ રીતે બતાવો. આ રીતે બતાવો છો. બરાબર છે. તો અહીંયા શું થશે O અને અહીંયા શું થશે CH2OH. બરાબર છે. CH2OH H થઈ ગયું. અંદર HOH થઈ CH2OH પતી ગયું. આ રીતે તમારે રજૂ કરવાનું રહેશે. એટલે હવે જ્યારે દોરવાનું થશે ત્યારે આપણે આ પેન્ટોઝ સલ્ફર દોરીશું. બરાબર. અને જો ડીઓક્સીરિબોસલ્ફર હશે તો ત્યાં ઓક્સિજન નહીં આવે એટલે શું થશે HH આવશે. એટલે તમારે આ રીતે દોરો તો થયું પેન્ટોઝ સલ્ફર. તમારી ચોપડીની અંદર શું કર્યું છે જો આ રીતે થાય નિયમ પ્રમાણે અહીંયા H ચલો તો દોરી આપો. આ H અંદર છે ને નથી બતાવવું. પછી આમ બતાવશે. આ રીતે બતાવશે પેન્ટોઝ સલ્ફર. અહીંયા ઓછો લગભગ છે. ઓકે. તો તમારે સમજવાનું કે અહીંયા જે નથી બતાવો તો અહીંયા શું હશે H હશે. બરાબર છે. ભલે નથી બતાવો એટલે જરૂર ખોટું નથી. એટલે તમારે અહીંયા પેન્ટોઝ સલ્ફર ડ્રો કરવાની. ઓક્સિજન કેવી રીતે આવવા પડે કે પહેલા કાર્બન અને છેલ્લા કાર્બનમાં શું હોય CH2OH હશે અને H પહેલો છેલ્લો જોડાઈ ગયો. પછી HOH. બરાબર છે. અને જ્યારે આપણે આ રિબોસલ્ફર અને જ્યારે ડીઓક્સીરિબોસ હશે તો ત્યાં શું હશે ઓક્સિજન નહીં આવે. ક્લિયર. તો ત્યારે તમારે પેન્ટોઝ સલ્ફર દોરવાની આવશે ત્યારે તમારે આ દોરવું પડશે. પેન્ટોઝ સલ્ફર પછી તમારી રિબોસલ્ફર હોય કે ડીઓક્સીરિબોસલ્ફર એક્ઝામમાં પૂછે. બરાબર. રિબોસલ્ફર દોરો તો તમારે પછી આ રીતે તમારે એને દોરીને બતાવવી પડે. ક્લિયર. CH2OH પહેલા કાર્બન એટલે છેલ્લા કાર્બન પર અને અહીંયા HOH. ઓકે. આ તો પેન્ટોઝ સલ્ફર. તો બેટા નંબર શું થયું પેન્ટોઝ સલ્ફર. ઓકે. પછી શું થાય તમારે પેન્ટોઝ સલ્ફર પછી શું આવે છે ફોસ્ફરિક એસિડ આવશે અને એ જે ફોસ્ફરિક એસિડ છે એ ફોસ્ફરિક એસિડમાં H3PO4 આવશે અને ફોસ્ફેટ અને એના માટે શું છે P બરાબર છે H
3 1 2 5 બરાબર 1 2 3 H3 PO4 P 1 2 3 4 બરાબર આ રીતે જોડે થશે તો અહીંયા તમે પેન્ટોસ કરતા ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝ આટલું તમને મળી ગયું તો એને આધારે આપણે શું ભણવાનું થશે ન્યુક્લિયોસાઇડ પછી ન્યુક્લિયોટાઇડ અને પછી પોલીન્યુક્લિયોટાઇડનો અભ્યાસ કરવાનો રહેશે.